નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે જોવાના છે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ બરાબર પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 થી 7 ના આપણે 1.2 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. 2024-25 ના અભ્યાસક્રમ મુજબ નવી જે પ્રેક્ટિસ વર્ક આવી છે તમારે બજારમાં તેનું આપણે જોવાના છે. મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો. મિત્રો, અહીંયા સ્વાધ્યાય 1.2 નો પહેલો કે સાબિત કરો કે 3+2√5 અસમય સંખ્યા છે. મિત્રો, તમારે સ્કૂલમાં ચાલી ગયું હશે સ્વાધ્યાય 1.2 પાઠ્યપુસ્તકનું. એ જ રીતે છે મિત્રો, હેલું જ છે. આમાં શું કરવાનું છે કે પહેલાં આપણે આને સમય સંખ્યા ધારીશું, પછી આના આપણે એક સમય સંખ્યા આવશે ને એક અસમય સંખ્યા આવશે જે વિરોધાભાસ થશે, એટલે આપણે આને અસમય સંખ્યા કહેશું. સહેલામાં સહેલું છે મિત્રો, પહેલાં આપણે આને સમય સંખ્યા ધારીએ. હું આ 7 દાખલા ગણીશ એટલે તમને ઓટોમેટિક આવડી જશે બરાબર. સમય સંખ્યાને PQ સ્વરૂપમાં પણ લખાય બરાબર. જોઈએ આપણે પહેલાં તો જોઈએ કે ધારો કે 3+2√5 એ કેવી છે? સમય છે બરાબર. હવે આને આપણે સમય સંખ્યા હોય તો તેને આપણે PQ સ્વરૂપમાં લખી શકીએ બરાબર. 3/2√5 બરાબર A/B, જે આ ગુસા બરાબર જે આનો ગુસા કેટલો આવશે? 1 આવશે. જ્યાં ગુસા AB બરાબર 1 બરાબર. મિત્રો, આટલી ખબર પડી. હવે આ 3 ને આ બાદ લઈએ. 2√5 બરાબર A-3/B. આ 2 ને નીચે લાવીએ. √5 બરાબર A-3/2B. આની નીચે કંઈ નથી એટલે 1 બરાબર. હવે ચોકડી ગુણાકાર કરીશું આપણે. √5 બરાબર આ A ગુણ્યા A, 3 2 6B અને 2 એકા 2B બરાબર. આટલું સમજણ પડી મિત્રો? ઓકે ને? હવે આપણે જોશું કે આ √5 કેવી છે? અસમય સંખ્યા છે. જો મિત્રો, આ સમય સંખ્યા છે. મિત્રો, આ ના લખીએ તો પણ ચાલે. આટલું લખીને આટલું આપણે આ 2 પદ ના લખીએ તો પણ ચાલે. મિત્રો, આ 2 પદ લખવાના નહીં. મિત્રો, રહેવા દેજો. આ 2 પદ રહેવા દેજો બરાબર. અહીંયા જોઈએ મિત્રો કે આ જે છે ને સમય સંખ્યા છે. આ સમય સંખ્યા છે. જ્યારે રૂટ હોય એ અસમય સંખ્યા છે. તો લખીએ કે જ્યાં A-3/B એ સમય સંખ્યા છે, પરંતુ 2√5 એ અસમય સંખ્યા છે બરાબર. મિત્રો, 2√5 એ અસમય સંખ્યા છે. અહીંયા લખવાનું જે વિરોધાભાસ છે બરાબર. માટે 3+2√5 એ અસમય સંખ્યા છે. ઓકે મિત્રો, ડન. હવે આપણે આગળ જોશું 2 નંબરનો દાખલો. 2 નંબરના દાખલાની રકમ હું લખી લઉં તો અહીંયા કહે છે કે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે કે 7+√2 એ અસમય સંખ્યા છે બરાબર. સાબિત કરવાનું છે કે 7+√2 એ અસમય સંખ્યા છે. તો પહેલાં મિત્રો આને આપણે સમય સંખ્યા ધારીશું. ધારો કે 7√2 એ સમય સંખ્યા છે બરાબર. હવે આપણે આને A/B સ્વરૂપમાં લખી શકાય. સમય સંખ્યા હોય સમય સંખ્યાને AP/Q સ્વરૂપમાં લખી શકાય બરાબર. તો લખીએ અહીંયા કે 7+√2 બરાબર A/B, જ્યાં ગુસા AB બરાબર 1 બરાબર. મિત્રો, આટલી સમજણ પડી. હવે
શું કરીશું આ બંને હવે બંને બાજુ વર્ક કરતા જોઈએ હવે લખીએ કે બંને બાજુ વર્ક કરતા મિત્રો આમાં કદી અલગ ટેકનિક છે ટેન્શન ના લેતા આવડી જશે બરાબર બંને બાજુ વર્ક કરીએ આપણે બરાબર તો શું આવશે આમાં લખી દઈએ આપણે √7 + √2 આખાનો વર્ગ અને a² b² બંને બાજુ વર્ક કર્યા આનો વર્ગ આપણે ડાયરેક્ટ 8મા ધોરણમાં તમે ભણ્યા છો 7 + 7નો વર્ગ 7 અને +2 ગુણ્યા 7 2 14 અને 2નો વર્ગ 2 બરાબર a² b² 7 8 ને 9 9 2 √14 બરાબર a² b બરાબર મિત્રો હવે આપણે આગળ જોઈએ 1 મિનિટ મિત્રો ત્યાં મિત્રો તમારી જવાબ આવે તો કે 9 + √14 9 + 2 √14 બરાબર a² b બરાબર મિત્રો હવે આપણે અહીંયા જોઈ લઈશું કમ્પ્લીટ હવે જોઈએ તો અહીંયા પહેલાં એ લખી દઈએ 9 + 2 √14 બરાબર a² b² હવે આ 9ને આ બાદ લાવી દઈએ તો 2 √14 બરાબર a² ભાગ્યા b² બરાબર -9 બરાબર 9 નીચે કંઈ નથી તો આવીએ 2 બરાબર હવે 2 √14 બરાબર a² ચોકડી ગુણાકાર કરીએ 9b² -9 b² ના નીચે b² બરાબર હવે જોઈએ તો 2 √14 બરાબર a². હવે મિત્રો આનો તો એન્ડ આવી ગયો હવે કંઈ ના થાય મિત્રો એન્ડ આવી ગયો આ જે સંખ્યા છે એ સમય છે જ્યારે આ જે સંખ્યા છે આ સમય છે ને આ જે સંખ્યા છે એ અસમય છે અહીંયા લખીએ કે a² -9 b² ભાગ્યા b² બરાબર એટલે કે એ સમય સંખ્યા છે જ્યારે 2 √14 એ અસમય સંખ્યા છે બરાબર હવે જે વિરોધાભાસ છે જે આપણે ધાર્યું તે ખોટું પડ્યું કે તે સમય સંખ્યા છે પરંતુ એ સમય સંખ્યા નથી આ તો સમય અને અસમય સંખ્યા છે સમય ગુણ્યા અસમય કરીએ તો આપણને જવાબ મળશે અસમય એટલે આ સંખ્યા અસમય છે બરાબર જે ખોટી પૂર્વતા આપણે જે ધાર્યું હતું તે ખોટું નીકળ્યું એટલે કે આ સમય નથી પરંતુ અસમય છે જે વિરોધાભાસ છે તેથી શું હતું આપણે √7 + √2 એ અસમય છે બરાબર મિત્રો હવે આપણે જોઈશું 3 નંબરનો દાખલો કે જોઈએ હવે 3 નંબરનું શું કરવાનું છે કે લખીએ અહીંયા સાબિત કરો કે રકમ શું છે 7 √5 એ અસમય સંખ્યા છે બરાબર મિત્રો હવે આપણે જોઈશું તો 7 √5 અસમય સંખ્યા છે છેલ્લામાં છેલ્લું છે મિત્રો 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જશે આને આપણે ધારીએ કે આ સમય સંખ્યા છે ધારો કે 7 √5 એ સમય સંખ્યા છે બરાબર મિત્રો હું પહેલાં દાખલો ગણી લઉં તમે પહેલાં કમ્પ્લીટ જોઈ લેજો પછી જ ગણજો તો આવડશે નકે મિત્રો આવડશે નહીં તમને મિત્રો બરાબર તો પહેલાં જોઈ લેજો હવે જ આપણે જોઈએ કે 7 √5 એ સમય સંખ્યા છે માટે આની સમય સંખ્યા હોય એટલે એને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે આને લખીએ 7 √5 બરાબર a ભાગ્યા b જ્યાં ગુસાઅ ab બરાબર 1 છે બરાબર મિત્રો હવે જોઈએ આ 7 ને છે ને નીચે લાવી દઈએ તો √5 બરાબર a - 7 a બરાબર એટલે કે √5 બરાબર a ભાગ્યા 7b બરાબર હવે એન્ડ આવી ગયો મિત્રો હવે આ સમય સંખ્યા છે ને આ √5 એ અસમય સંખ્યા છે પ્રમેય 1.3 મિત્રો આપણે જે સાબિત કર્યો હતો કે √2 એ અસમય સંખ્યા છે એ પરથી જોઈએ કે a ભાગ્યા 7b એ
સમય સંખ્યા છે, જ્યારે √5 એ અસમય સંખ્યા છે। મિત્રો આને આપણે કારણ આપવું તો આપી શકીએ કે પ્રમેય 1.3 બરાબર। મિત્રો તમારી નવી ચોપડીમાં પ્રમેય 1.3 હશે અને જૂની ચોપડી હશે તો પ્રમેય 1.4 હશે બરાબર મિત્રો। હવે જોઈએ આપણે કે પ્રમેય 1.3 મુજબ આ અસમય સંખ્યા છે, જે આપણી પૂર્વધારણા ખોટી પડી, જે વિરોધાભાસ છે, વિરોધાભાસ છે। માટે શું કહેવાય કે 7√5 એ અસમય સંખ્યા છે બરાબર મિત્રો। હું પહેલાં જે ગણી લઉં દાખલો પછી તમે ગણજો તો જ આવડશે ને કે આવડશે નહીં મિત્રો બરાબર। કમ્પ્લીટ સમજાઈ જાય તો એક લાઈક કરી દેજો બરાબર। જોઈ શકો છો તમે અહીંયા। હવે આપણે 4 નંબરનો જોશું કે 4 નંબરનો દાખલો સહેલો છે મિત્રો, કે સાબિત કરવાનું છે, સાબિત કરો કે 3√7 અસમય છે બરાબર મિત્રો। 3√7 એ અસમય સંખ્યા છે મિત્રો। આને આપણે પહેલાં સમય સંખ્યા ધારીશું, પછી ગુસા એ બી એ PQ સ્વરૂપમાં દર્શાવી શકીશું આપણે। આને જોઈએ આપણે કે ધારો કે 3√7 એ સમય સંખ્યા છે, માટે 3√7 બરાબર a ભાગ્યા b, જેને આપણે PQ સ્વરૂપમાં લખી શકાય મિત્રો બરાબર, જ્યાં ગુસા ab બરાબર 1 છે બરાબર મિત્રો। એક જ મિનિટ હું પલટુને ઉલટાવી દઉં તો મિત્રો આપણે છેલ્લે શું મળ્યું કે 3√7 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસા બરાબર ab બરાબર 1 છે બરાબર। હવે આપણે આગળ જોશું કે આપણે આને પલટાઈ નાખીએ પદ, આપણે પેલું છેલ્લું પદ લખી દઈએ કે 3√7 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસા ab બરાબર 1 છે। આને આપણે પલટી મારી દઈએ મિત્રો। શું કરીએ? પલટી મારવા દઈએ બરાબર। તો જોઈએ કે 7√3 બરાબર b ભાગ્યા a બરાબર। સમજણ પડી? આપણે આની પલટી મારી દીધી। હવે આ 3 ઉપર જશે તો જોઈએ 7 બરાબર b ભાગ્યા a અને માઇનસ બરાબર, અહીંયા માઇનસ આવશે 3 -3 એ તો છે જ, એ ના લખીએ તો પણ ચાલે મિત્રો બરાબર, એ ના લખીએ તો પણ ચાલે મિત્રો બરાબર। હવે જોઈએ આપણે કે આ 3 થઈ ગયા, હવે અહીંયા 1, હવે 7 બરાબર એ જો b -3a અને અહીંયા a, અહીંયા જે આ સંખ્યા મળી એ સમય છે, પરંતુ આ અસમય છે બરાબર। એટલે અહીંયા આપણે એન્ડ આવી ગયો હવે કે અહીં b -3a ભાગ્યા a એ સમય સંખ્યા છે, જ્યારે √7 એ અસમય સંખ્યા છે। પ્રમેય કયો મિત્રો? પ્રમેય 1.3 મુજબ બરાબર। પ્રમેય 1.3 તમે મોસ્ટ આઈએમપી છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાસ કરીને બહુ જ પૂછાય છે બરાબર। આ દાખલો તમારી 2 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પૂછાય તો શું કરવાનું? 3 માર્ક્સમાં પૂછાય તો આ 1.3 નો પ્રમેય છે એ તમારે આ √7 અસમય સંખ્યા છે એ સાબિત કરવી પડશે આખો મિત્ર બરાબર। 1.2 પ્રમેય આખો તમારે અહીંયા પછી સાબિત કરવો પડશે બરાબર। હવે જે અહીંયા લખીએ જે વિરોધાભાસ છે, માટે શું છે આપણે રકમ શું હતી કે 3√7 એ સમય સંખ્યા છે।
3√7 એ અસમ્ય સંખ્યા છે બરાબર થઈ ગયું। હવે આપણે કયો 6 નંબરનો જોશું મિત્રો। 6 નંબરનો દાખલો સહેલા છે મિત્રો, બોલો તમારે આ 15 મિનિટમાં પૂરું થઈ જવા આવી મિત્રો। હવે 2 જ બાકી રહ્યા એટલે કમસે કમ 25 થી 20 મિનિટ થશે મિત્રો, વધારે થશે નહીં બરાબર। અહીંયા લખવાનું સાબિત કરો કે √11 - √6 અસમ્ય સંખ્યા છે મિત્રો। આપણે એકદમ નાના મુદ્દા કટિંગ કરેલા જ છે મિત્રો બરાબર। તમે મિત્રો જરા પણ કટિંગ કરતા નહીં। તમે જરા પણ કટિંગ કરશો તો મિત્રો છે ને ચુનિંદા જે મુદ્દા છે એ અહીંયા રાખેલ છે, તમે કટિંગ કરશો તો તમારે 2 માર્ક્સ આવવાના હશે તો 1 માર્ક્સ આવશે મિત્રો। એટલે હું જે ચલાવું છું તેના પર કમ્પ્લીટ ધ્યાન રાખજો અને હું જેટલું લખું છું તેટલું જ તમે લખજો, જરા પણ કટિંગ કરતા નહીં, નકે તમારે 2 માર્ક્સના એક ઉપર અડધો આવશે, અડધો માર્ક્સ કપાઈ જશે મિત્રો બરાબર। જરા પણ કટિંગ કરતા નહીં, આટલું હું બતાવું છું એટલું તમે લખશો તો તમારે કમ્પ્લીટ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય છે એ તમારે આવી જશે બરાબર। હવે આપણે અહીંયા જોઈએ કે મિત્રો આવો તમારે પ્રશ્ન છે ને આમ આની ઉપર વર્ક કરીને પૂછાઈ શકે કે આ સમ્ય સંખ્યા છે કે અસમ્ય, તો તમારે ખોટું આવે કારણ કે આ સમ્ય સંખ્યા છે। જો અહીંયા ઉપર વર્ગ હોય તો બરાબર, બંનેના ઉપર વર્ગ હોય તો। આગળ જોઈએ હવે કે અહીંયા આપણે આને ધારો કે સમ્ય સંખ્યા છે, ધારો કે √11 - √6 એ સમ્ય સંખ્યા છે બરાબર। હવે √11 - √6 બરાબર a/b, જ્યાં ગુસા ab બરાબર 1 બરાબર મિત્રો। હવે આપણે શું કરીશું, અહીંયા બંનેનો વર્ગ મિત્રો આવો એક આગળ આવી ગયો દાખલો કયા નંબરનો છે, એક જ મિનિટ મિત્રો હું જોઈ લઉં। 2 નંબરનો છે √7 + √2 બરાબર, એના જેવો જ છે બરાબર। આમાં બંનેનો વર્ગ કરતા આવ્યા જોઈએ। હવે બંનેનો વર્ગ કર્યો અને અહીંયા પણ મિત્રો અહીંયા આપણે એક પદ ભૂલી ગયા છે કે બંને બાજુ વર્ગ કરતા, ને બાજુ વર્ગ કરતા બરાબર। અહીંયા √11 - √6 નો વર્ગ બરાબર a² - b² બરાબર। હવે આનો આપણે શું થાય, આને આપણે ડાયરેક્ટ 11 - 2√66 અને 6 એટલે 11 ને 6 17, અહીંયા આપણે a/b² બરાબર। 11 ને 6 17 √2 11 17 - 2 11 ને 6 17 અને આ પાછળનું પાછળ a² b² બરાબર। હવે આપણે શું કરીશું મિત્રો, હવે આપણે આને છે ને પેલવા જ ધકેલી દઈશું બરાબર। તો જોઈએ આપણે 2√66 બરાબર a² - b² બરાબર, આટલી સમજણ પડી। હવે આને આપણે આ બાદ લાવીએ તો -17 ભાગ્યા નીચે કંઈ નથી એટલે 1 મિત્રો, એક જ મિનિટ હું પેજને ઉલટાવી દઉં મિત્રો, નીચે કંઈ નહોતું એટલે આપણે નીચે 1 મેલો છે બરાબર। હવે આપણે શું કરીશું તો -2√66 બરાબર a² b² માઇનસ, એક જ મિનિટ મિત્રો હું જોઈ લઉં, 17 - 1 બરાબર, આટલું આપણે મળ્યું। હવે -2√66 બરાબર a² - 17 b² ચોકડી ગુણાકાર કર્યો અને નીચે b² બરાબર, -2√66 બરાબર મિત્રો અહીંયા પૂરું થઈ ગયું, હવે કંઈ છે નહીં બરાબર। એટલે અહીંયા લખવાનું કે 2 હવે મિત્રો આ નામ વધારેમાં વધારે શું કરી શકાય કે આ ના મિત્રો બસ તમારે કરવું હોય તો મિત્રો, નકે નહીં બરાબર। કરવું હોય તો મિત્રો કે ના રહેવા દો ને। હવે કે અહીં
અહીં a સ્ક્વેર માઇનસ 17 b સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર એ સમય સંખ્યા છે, જ્યારે -2√66 એ અસમય સંખ્યા છે। બરાબર મિત્રો, થઈ ગયું। અહીંયા અસમય સંખ્યા છે, જે આપણી પૂર્વધારણા જે સમય સંખ્યા હતી એ ખોટી પડી, જે એટલે કે વિરોધાભાસ છે, વિરોધાભાસ છે, માટે અહીંયા લખી શકાય કે √11 એના √11 નહીં મિત્રો, કઈ હતો આપણે, હા √11 માઇનસ √6 એ અસમય સંખ્યા છે મિત્રો। બરાબર, ખબર પડી ગઈ। હવે મિત્રો એક લાસ્ટ દાખલો બાકી છે, તે જોઈ લઈએ આપણે ગાય જલ્દી, વિડીયોને બહુ લાંબુ ઓલરેડી બહુ લાંબુ થઈ ગયું છે। 5 એ અસમય સંખ્યા છે। આપણે આ સાબિત કરવાનું છે મિત્રો। તમે રકમને કમ્પ્લીટ લખી દેજો। બરાબર, આ જે રકમ હોય તેને તમે કમ્પ્લીટ લખી લેજો। આપણે મિત્રો વિડીયોને બહુ લાંબુ કરવો નથી, એટલે વિડીયોને બહુ લાંબુ ખેંચીને બહુ તમારી સમય બરબાદ થાય છે। જોઈએ મિત્રો હવે કે આને આપણે પહેલાં આપણે સમય સંખ્યા ધારીશું, પછી આપણે તેનો લસા અને ગુસા કરીશું, અને પછી તે એક બાજુનો આપણે સમય મળશે અને એક બાજુ રૂટવાળું આપણે અસમય મળશે, જે વિરોધાભાસ હશે એટલે આપણી પૂર્વધારણા ખોટી હશે, એટલે આપણે આ પણ દાખલો સોલ્વ થઈ જશે મિત્રો કમ્પ્લીટ। હવે જોઈએ આપણે કે ધારો કે 3√2/5 એ સમય સંખ્યા છે, બરાબર, જ્યાં 3√2/5 બરાબર a/b, જ્યાં ગુસા ab બરાબર 1। બરાબર મિત્રો, હવે શું કરીશું, આ રૂટ આ 5 ને ઉપર લઈ જશું અને આ 3 ને નીચે લાવી દઈશું, તો એવું કરીશું તો પણ ચાલશે મિત્રો। બરાબર ને, અહીંયા જોઈ લઈએ કે √2 બરાબર 5a, આ 5 ને ઉપર લગાવ્યા અને 3b, બરાબર। હવે મિત્રો દાખલો પૂરો થઈ ગયો ઓલરેડી। આ સમય સંખ્યા છે ને આ સમય સંખ્યા છે, જે વિરોધાભાસ છે, માટે આ 3√2/5 એ અસમય સંખ્યા છે। બરાબર મિત્રો, આટલું સહેલામાં સહેલું છે। અહીંયા લખીએ કે અહીં 5a/3b એ સમય સંખ્યા છે, જ્યારે √2 એ અસમય સંખ્યા છે। બરાબર મિત્રો, હવે અસમય સંખ્યા છે જે વિરોધાભાસ છે। બરાબર મિત્રો, અહીંયા તમે આ 3 ને નીચે ના લાવો તો તમારે 1 માર્ક્સ કે અડધો માર્ક્સ તમારા સર કાપી શકે, તેમને એ તમે એક પદ લખ્યું કહેવાય નહીં। બરાબર મિત્રો, એટલા માટે તમારે એ અડધો માર્ક્સ આનો જઈ શકે છે। બરાબર, અહીંયા હું કમ્પ્લીટ લખ્યું છે એટલું જ તમારે લખવાનું ચોપડામાં, વધારે કશું લખવાનું નહીં। આના તમારે કમ્પ્લીટ 2 માર્ક્સમાં કમ્પ્લીટ આ 2 માર્ક્સનું છે, 2 માર્ક્સ આવી જશે મિત્રો। બરાબર, આના કમ્પ્લીટ અહીંયા લખી દઈએ કે માટે 3√2/5 એ અસમય સંખ્યા છે। બરાબર મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ, વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર। બરાબર।